ફાઇનલ ભાઈ જો ટિકિટ બુક થઈ ગઈ છે આપણી રોરો ફેરીની 3 વાગ્યાનો ટાઈમ છે અહીંયા પહોંચવાનો. ફાઇનલી ભાઈ આપણી શિપ છે ને મનીષા હાલવા દો બરોબર થોડાક દૂર વહી આવ્યા છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે ફરીથી આપણા નવા બ્લોગમાં. તો ભાઈ અત્યારે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ, નાસ્તો પણ કરી લીધો છે અને અત્યારે જવાનું છે આપણે રોરો ફેરીની ટિકિટ બુક કરવા. કેમ કે કાલ આપણે બધા જવાના છીએ દેહમાં, તો મારે અત્યારે ગાડી લઈને પાછું જવાનું છે. એટલે ગાડીને રોરો ફેરીમાં ચડાવી પછી આપણે ગામડે લઈ જવાની છે. તો અત્યારે રોરો ફેરીની ટિકિટ બુક કરાવવાની છે. તો અત્યારે રોરો ફેરીની ટિકિટ બુક કરાવતા આવું અને આપણે કાલ કપડાં એક જોઈન્ટ આપણે ઓલા કરાવ્યા હતા ટૂંકા કરાવવા, એ પણ સાથે લેતા આવવાના છે. તો ચાલો સવારમાં આપણે એટલું કામ કરી નાખવી. તો ભાઈ બાજુમાં સ્કૂલ છે ને એટલે અવાજ બહુ આવે છે, કેમ કે બાજુમાં છોકરાઓ સ્કૂલ હોય એટલે અવાજ બહુ આવે આમ બ્લોગમાં કે પાછો બેકગ્રાઉન્ડમાં. તો આટલી આપણી ગાડી સર્વિસ થઈ ગઈ છે. આનું છે ને આપણે ટાયર કરવાનું છે. આ ટાયર આપણે પતી ગયું છે, આમ નક્કી રેડી છે, પણ ટાયરમાં હવા હોય જાય મારે કરી એટલે ટાયર કીધું નવું બદલી નાખવી. સીઆરનું ટાયર નાખવાનું છે નવું, કાલે ગાડી સર્વિસ કરવાની. ફાઇનલ ટિકિટ બુક થઈ ગઈ છે આપણી રોરો ફેરીની. 3 વાગે અહીંયા પહોંચવાનું છે. બાકી અહીંયા આપણે ગાડીનું ટાયર પણ નખાવ્યું છે, તમને બતાવું. આવું ગાડીનું ટાયર નખાવ્યું છે ને આપણે ટિકિટ પણ બુક કરી નાખી. ફાઇનલી ગાડીનું ટાયર નખાઈ ગયું. આપણે એક બીજું કામ હતું એ પણ પૂરું થઈ ગયું છે. ગામડે એક વસ્તુ લઈ જવાની હતી એ પણ, અને આપણે હારો ટિકિટ પણ બુક થઈ ગઈ છે ગોગો રોરા ફેરીની. તો એ બધું કામ પાસ પૂરું કરીને અત્યારે પાછો ઘરે આવી જાઉં છું. તો ભાઈ જમવા આવી ગયા છીએ અને અત્યારે બપોરે બનાવ્યું છે મગનું શાક, છાશ, ભાત ને દાળ શાક, બધું એક જ કહેવાય. તો ચાલો જમી લઈ, બધા બેસી ગયા છીએ જમવા. તો ભાઈ અત્યારે છે ને આપણે થઈ ગયા છીએ રેડી, કોટ પહેરી. અહીંયા આપણો ઠેલો પણ રેડી થઈ ગયો છે, કેમ કે અત્યારે આપણે નીકળવાનું છે. 3 વાગ્યાનો ટાઈમ છે અહીંયા પહોંચવાનો. તો અત્યારે 1 વાગ્યો છે, તો કલાક 1.5 કલાક વહેલા નીકળી જાય એટલે વાંધો નહીં. પાણીની બોટલ પણ ભરીને કરી દીધી છે રેડી. સોડા પાણી બોટલ છે આમાં નાખી દે છે નિશાના ખાનાની. તો કાંઈ નહીં, હાલો નીકળી આવે ડાયરેક્ટ આપણે ગાડી લઈને. ફાઇનલી ભાઈ હજી પોટે પહોંચી ગયો છું અને સામે જો રોરો ફેરી ઊભી છે, તમને દેખાઈ રહી છે ઓલા પણ. તો ત્યાં અત્યારે પહોંચી ગયો છું ને પછી અત્યારે બ્લોગ લીધો, કીધું સાલોમાં પછી ઘા પહોંચવું હતું. અને અત્યારે 3 વાગી જશે, તો ગાડી ડાયરેક્ટ અંદર પાર્ક કરીને પછી ડાયરેક્ટ તમને અહીંયા ઉપર જઈને મળું. બહારથી એવું લાગે તો થોડું ઘણું આપણે લેશું બ્લોગમાં, બરોબર. ક્યાંય તો હજી કામકાજ ચાલુ છે. તો પણ મોટી મોટી ફેક્ટરી આવી હતી, પણ મેં કીધું તમને બતાવું, પણ ફોન ઉપલા ખિસ્સામાં હતો ને ધુવાડો એટલો બધો અને આમ ડમરીને એટલું બધું ચડતું હતું, એટલે પછી કીધું વ્લોગ નથી લેવો, આપણે ત્યાં જઈને ડાયરેક્ટ તમને વ્લોગ લેવો. તો કાંઈ ચાલો હવે આગળ જઈને આપણે તમને મળીએ. ફાઇનલી ભાઈ આજે આપણે રોરા ફેરી ગયું માલ ખતરા થાય છે, પછી આપણે આપણે અંદર આવી ગયા છીએ બરોબર શિપની અંદર. હજી શિપ ચાલુ થઈ નથી ને અહીંયા જો ભાઈ એક છે ને અને ખેંચીને આમ લઈ જાય છે ભાઈ. અંદર આટા મારીએ છીએ બધે જોવા, જોઈ લો આ બધા અંદર રૂમો ને એવું બધું છે, બધા રખડવાને અત્યારે મજા આવે ને. એક જો બેલ્ટ બાંધી દીધો છે આપણે, અંદર ગાડી પણ પાર્કિંગ કરી દીધી છે બહાર, મજા આવે રખડવાની. હજી સારું નથી પછી ઉપર જવા મળશે. આપણે એકવાર આવ્યા હતા ને એ જ શિપ છે આપણે દિવાળીએ. બાકી જો અહીંયા આવું કંઈક લોકેશન મસ્ત. તો ભાઈ હજી અહીંથી છે ને ભાઈ કટેરા હજી અંદર આવે છે, જો બરોબર હજી ઓલા પણ લાઈનમાં ઊભા છે. બધા ખટેરા હજી અંદર આવશે પછી શિપ ચાલુ થાય, ત્યાં સુધી આપણને ઉપર જવા ન મળે. અને હા લગભગ અહીંથી આમ ધક્કો મારીને લઈ જાય. અહીંયા જો અહીંયા લઈ જાય છે બોલો ખેંચીને, આવી રીતે આને પણ લઈ જાય ખેંચીને. ફાઇનલી ભાઈ આપણી શિપ છે ને મનીષા હાલવા દો બરોબર, થોડાક દૂર વહી આવ્યા છે. તો કીધું બ્લોક સ્ટાર્ટ કરી દેવી ગાય પેલો ભાઈ. ફાઇનલી હાલવા મળી બોટ આ ધક્કો મારતો હોય છે ઓલી હતી જોઈ લો ભાઈ. ઉપર આવી ગયા છીએ આટો મારવા, હવે ચાલુ થઈ ગયું એટલે ઉપર વહી આવ્યા. અહીં તમે જોવો બધું, અહીંથી તમને દેખાડું. અવાજ આવે તો બરોબર છે, બાકી એડજસ્ટ કરી લેજો અવાજનો. જોઈ લો શીપ હાલવા માંડ્યું છે અને ઓલી ભાઈ હજી રહેતી આગળ ધુવાળા કાઢે હો ભાઈ, હજી ચાલુ છું ને એટલે. ભાઈ આપણે છે ને 2 સમોસા લઈ લીધા છે બરોબર. તો નાસ્તો કરવા ભૂખ લાગી હતી એટલે સમોસા લઈ લીધી. 74 એટલે 74 રૂપિયાના 2 સમોસા આવ્યા ખાલી, જો 74 રૂપિયાના. અહીંયા તો લેવા પડે કેમ કે ભાઈ ખાવાની વસ્તુ પણ કાંઈ છે નહીં, એટલે 2 સમોસા લઈ લીધા. એટલે ભાઈ આપણે છે ને સમોસા ખાઈને પાછા ઉપર વહી આવ્યા છીએ અને આપણે હારે છે ને 2-3 મિત્રો પણ હારે થઈ ગયા છે બરોબર. તો આ બધા મિત્રો આપણે હારો હારે આવ્યા છે ગાડી લઈને. અને બધા ઉપર વહી આવ્યા છે. આમ બહુ પવન આવે ને એટલે આ સાઈડ વહી આવ્યા છે બરોબર. આ બધા હારો હાર થઈને બધા રખડ્યું છે, બધા આંટો મારી છે ચારે બાજુ. તો આમ જોવા ભાઈ મસ્ત મજાનું સનસેટ પણ થાય છે. બપોર પછીની શિફ્ટ લીધી એટલે સારું આ
તો ભાઈ જો શિપમાં છે ને લાઇટો ચાલુ કરી દીધી છે, કલરા કલરની લાઇટ ચાલુ કરી દીધી. આ બધું છે ને ગીત વાગે છે. આમ બધા આવી ગયા પાછા ઉપર આંટો મારવા. આમ જોઈ લો ભાઈ લાઇટ વાળું. આ કાંઈ ન દેખાય દરિયામાં પાણી સિવાય, જેરી ગમતું સાઈડમાં દેખાય, બાકી આમાં કાંઈ દેખાતું નથી. હા એક લાઇટ થાય છે ખાલી, તો આ કાંઈ નથી દેખાતું. ફાઇનલી ભાઈ ભોગા ભોગી ગયા છે અને શિપ પાછું પાર્કિંગ થઈ ગયું છે અહીંયા જો ભાઈ. અને આમ બધા જાય છે પાછા નીચે. ફાઇનલી મિત્રો આપણે છે ને ભોગી ગયા છે હરકડિયા. અને અત્યારે છે ને આપણે બધા ભાઈબંધો મેળા છે. જો આ બધા ભાઈબંધો પાસે આવી ગયા છે ને આપણે ગાડી લઈને ભોગી ગયા. અને અહીં જો આશીષ આવ્યો, આપણે ઉમેશ અહીં અંદર બેઠા છે. આ છે ને બધા ભાડેથી આવ્યા હારું. આપણે જમવાનું છે આશીષના ઘરે. એને તો ભાઈ કેરેલ બનાવી નાખ્યું માથે બરોબર કમ્પ્લેટ. એડવર્ટાઈઝ પ્રમોશન પ્રમોશન કર્યું, પૈસા દઈ જાય ને કે પ્રમોશન ના ફિલ્મમાં પ્રમોશન થઈ ગયું. ના તો આવું બધું લખાયું છે નામ ને એવું બધું શણગાર દીધી ગાડી. તો કઈ ના હાલો આપણે જમી લેવી, બાકી બ્લોગ પૂરો કરવાનો છે. પછી અહીં લખાયું છે જય ઠાકર. સરસ લ્યો આ બધાને ભણવાનું પૂરું થઈ ગયું તે ભાઈ અહીં હરકડિયા રખડવા. આ જો